अभी नहीं, अभी बैठिए, अभी बैठिए, अभी बैठने की कृपा करें। जब वो पैदल चलकर आएंगे तो आपको लग जाएगा। वो पैदल आने के लिए उन्होंने सूचना दी है, वो पैदल आएंगे। अभी बैठ जाइए। मैं उत्तरी भाग के संतों से निवेदन करता हूं, बैठ जाइए, बैठ जाइए। 76 છે ને? વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે રામ મંદિર પરિસરની અંદર અને ચાંદીનું છત્તર તેમના હાથની અંદર છે જે પ્રભુ શ્રી રામની ઉપર લગાવવામાં આવશે। એ દિવ્ય ક્ષણ, એ ભવ્ય ઘડી જેનો વર્ષોથી ઇંતજાર હતો એ ખતમ થવા જઈ રહી છે। આજે એ આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પારંપરિક પરિધાનની અંદર પહોંચ્યા છે રામ મંદિર પરિસરની અંદર। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંદિર પરિસરની અંદર પહોંચ્યા, શંખનાદ સાથે તેમને મંદિર પરિસરની અંદર આવકારવામાં આવ્યા હતા। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગર્ભગૃહ તરફ આગળ વધી રહ્યા છે, નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે। ભવ્ય મંદિર જેનું નિર્માણ થયું છે અયોધ્યાની એ જન્મભૂમિ, રામ ભગવાનની એ જન્મભૂમિ ઉપર, જ્યાં ભગવાન શ્રી રામે જન્મ લીધો, જ્યાં એમનું બાળપણ વીત્યું હતું, જ્યાં રાજા દશરથનો એ મહેલ હતો, એ ભવ્ય અને દિવ્ય રામ મંદિર અત્યારે બનીને તૈયાર છે। અને એ આજે એક સપનું સાકાર થતું હોય એવું વિશ્વની અંદર વસતા 150 સનાતનીઓ અત્યારે એ વિશ્વાસ કરી નથી શકતા કે આ સપનું છે। કારણ કે ત્રેતા યુગની અંદર તો આપણે કોઈ નહોતા। ભગવાન રામ જ્યારે અયોધ્યાથી પધાર્યા ત્યારે કેવી ત્યાંની એ દિવ્યતા હતી એ કદાચ કોઈએ જોઈ નથી, પણ એ દિવ્યતા અત્યારે દરેક વ્યક્તિ અનુભવી રહ્યો છે અયોધ્યાની અંદર। અને એ ભવ્ય ક્ષણ, એ દિવ્ય ક્ષણ અત્યારે આવી ચૂકી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રામ મંદિરની આ સીડીઓ ચડી રહ્યા છે, રામ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે। करता स्वयं मेरे भोले भंडारी हो, सोने की नगरी रत्नों की धरती। गर्भगृह में प्रवेश करेंगे। सिंह द्वार से प्रवेश हो गया। नृत्य मंडप में प्रवेश कर गए। रंग मंडप में प्रवेश हो गया। अब वो पूर्ण मंडप में प्रवेश करने वाले हैं। वहीं पर सब ट्रस्टीगण, राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉक्टर मोहन राव भागवत, उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी, उत्तर प्रदेश की राज्यपाल महोदया आनंदीबेन पटेल, राम जन्मभूमि तीर्थ क्षेत्र के अध्यक्ष नृत्य गोपाल दास जी महाराज उपस्थित हैं। केशव पाराशरन जी, वासुदेवानंद सरस्वती जी महाराज, युग पुरुष परमानंद जी महाराज, अन्य सभी ट्रस्टीगण वहीं पर उपस्थित है। 12:07 हो गया है। गर्भगृह में प्रवेश हो चुका है। चांदी के छत्र गर्भगृह में गोविंद देवगिरी जी श्री राम के उस गर्भगृह की ओर बढ़ाते हुए, एक एक कदम बढ़ाते हुए, अनेक मंडपों को पार करते हुए, 5 मंडपों को पार करते हुए उस अद्भुत क्षण के साक्षी होने जा रहे हैं जो विश्व में एक इतिहास रचेगा। श्री अयोध्या धाम, जो कि वैकुंठ का हृदय कहा जाता है, आज अत्यंत प्रफुल्लित है। आज उल्लास चारों ओर, आज आनंद चारों ओर। क्यों न हो, भगवान श्री राम पधारे हैं, भगवान श्री राम प्राण प्रतिष्ठित होने जा रहे हैं, चेतना का संचार होने जा रहा है भगवान श्री राम की उस मूर्ति में, जो इस वक्त थोड़ी ही देर बाद आप देखेंगे कि कमल पत्र पर वो विराजमान खड़े भक्तों को दर्शन देंगे नव्य और भव्य रूप में। साथ ही साथ पुराने रामलला विराजमान भी अपने स्वरूप में स्वर्ण सिंहासन पर भक्तों को दर्शन देंगे। वो दिव्य दर्शन जिसके लिए सभी की आंखें
तरस रही थी। दिव्य क्षण, युगांतकारी क्षण। प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं गर्भगृह में। प्राण प्रतिष्ठा होनी है। આજે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, જેની સદીઓથી રાહ જોવાઈ રહી હતી એ દિવ્ય રામ મંદિર અત્યારે દેખાઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગર્ભગૃહની અંદર છે. વડાપ્રધાનની સાથે મોહન ભાગવત, આનંદીબેન પટેલ પણ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસ્ત્રોક્ત વિધિથી વિધિ વિધાનથી આજે આ ગર્ભગૃહની અંદર ઉપસ્થિત છે અને વિધિ વિધાનથી શાસ્ત્રોક્ત વિધિથી એ પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે ભગવાન શ્રી રામની. અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની એ જે વિધિ વિધાન છે એ શરૂ થઈ ચૂક્યા છે અને એ 122 આચાર્યો અત્યારે મંદિરની અંદર ઉપસ્થિત છે. વડાપ્રધાન જ્યારે આવ્યા ત્યારે શંખનાદથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. શરણાઈના સુર રેલાઈ રહ્યા છે અને શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન અત્યારે એ ગીતો ગવાઈ રહ્યા છે. ત્યાં આગળ ગીતો વાગી રહ્યા છે શરણાઈના સુરની સાથે અને 12,000થી વધારે મહેમાનો, આમંત્રિત મહેમાનો રામ મંદિર પરિસરની અંદર ઉપસ્થિત છે. का तेज लिए आता है, सत्य सनातन शाश्वत का वह वेग लिए आता है। माथे पर अपने त्रिपुंड सजाकर जगत गुरु भारत का संदेश लिए आता है और वह संदेश है वसुधैव कुटुंबकम का, वह संदेश है सर्वे भवन्तु सुखिनः का, वह संदेश है कृण्वन्तो विश्वमार्यम का, वह संदेश है वयम राष्ट्रे जाग्रयाम पुरोहितः का, यानी कि हम राष्ट्र में जागते रहें और राष्ट्र निर्माण में हम संलग्न रहें। आज इतिहास लिखा जा रहा है। सप्तपुरियों में सर्वश्रेष्ठ भगवान श्री राम की जन्मभूमि अयोध्या में दिव्य भव्य नव्य मंदिर में प्राण प्रतिष्ठा के लिए प्रधानमंत्री संकल्प ले रहे हैं। ये संकल्प है उन हुतात्माओं के लिए, ये संकल्प है उन बलिदानियों के लिए, ये संकल्प है उन राम भक्तों के लिए, ये संकल्प है भारत भारतीयों के लिए, ये संकल्प है सनातन संस्कृति के लिए, ये भारत के जगत गुरु स्वरूप का भी संकल्प है। और आज हम साक्षी बन रहे हैं, प्रधानमंत्री साक्षी हो रहे हैं, साक्षी भाव से उपस्थित हैं श्री राम लला के बाल मूर्ति विग्रह के सामने। अजय, जिस तरह से आप ये अद्भुत दृश्य देख તો ખાસ હાલમાં પૂજન વિધિનો આરંભ થઈ ચૂક્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજન વિધિ કરી રહ્યા છે. ત્યારે રમેશચંદ્ર બાપુ પણ અમારી સાથે છે. ખાસ આ પૂજન વિધિનો આરંભ થઈ ચૂક્યો છે, આ પ્રસંગે શું કહેશો? બસ થોડીક જ વારમાં રામલલાના દર્શન થશે. તો ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવ કે આ અવસર એક અદ્ભુત અવસર છે અને એમાં આ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે જે દર્શન કરી રહ્યા છીએ એ દર્શનમાં ખરેખર ભગવાન દરેકને પ્રાણ પૂરે, પરમાત્મા પોતે પૂરે. પણ આજ કેવું, આજ બેન પરમાત્મામાં પ્રાણ પૂરવામાં આવે છે. જી, ખાસ મૂર્તિ તૈયાર છે, બિરાજિત કરી દેવામાં આવી છે, એની એમાં પ્રાણ પૂરવાની જે વિધિ છે એના વિશે આપનું શું કહેવું છે? પ્રાણની વિધિ એટલા માટે કે અત્યાર સુધી પથ્થરમાંથી ઘડેલી મૂર્તિ છે અને આપણા વેદોમાં ઋષિ મુનિઓએ જે મંત્રો બનાવ્યા છે એ મંત્રોમાં એટલી બધી તાકાત છે કે કદાચ મૃત્યુ પામેલો માનવી પણ સજીવન થઈ જાય. તો એવી રીતે જ આ પથ્થરમાંથી પણ જ્યારે પ્રાણ પૂરવામાં આવે ત્યારથી એ મૂર્તિ નથી ગણાતી, સાક્ષાત પરાત્પર બ્રહ્મ તરીકે ભગવાન રામ ગણાય છે. પછી એને મૂર્તિ ન કહેવાય, રામની મૂર્તિ ન કહેવાય, એને પરાત્પર બ્રહ્મ એટલે રામ પોતે જેના પર દ્રષ્ટિ નાખે એનું કલ્યાણ જ થાય. કારણ કે પ્રાણ પૂર્યા. પ્રાણ પૂરવાનું વિધિ એટલા માટે કે એ મૂર્તિની પછી આખો ધર્મ લાગુ પડી જાય. સ્નાન વિધિ કરાવવી પડે, એને ભોજન કરાવવું પડે, એને વસ્ત્ર અલંકાર પહેરાવવા પડે, એને બધી રીતે, કારણ કે એના પ્રાણ આવી ગયા. એટલે આપણે જેમ શરીરમાં પ્રાણ છે તે આપણે કેવું આપણે એની સજાવટ કરીએ આપણા શરીરને, એમ સજાવટ કરવાથી આપણે સારા લાગીએ. એ મૂર્તિને પણ આ પ્રાણ પૂરવાથી એની અંદર એ મૂર્તિ સુંદર લાગે, બહુ સુંદર લાગે. અને એટલી સુંદર લાગે કે આપણે બસ દર્શન કર્યા જ કરીએ. એટલું નથી કે ભાઈ તમે દર્શન કર્યા, દર્શનનું મહત્ત્વ આ છે. મૂર્તિ તમે એમને પડી હોય
તેના દર્શનનું કોઈ મહત્વ નથી. બિલકુલ બિલકુલ, એટલે એકદમ દિવ્યતા અનુભવ એ હા, થાય. પ્રાણ અને પ્રતિષ્ઠા બિલકુલ એટલે પ્રાણ દિવ્યતા. પ્રતિષ્ઠા મહોત્સવની અત્યારે જે આ વિધિ ચાલી એ રહી ચાલી છે, આ મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવશે, મુકેશભાઈ આપણી સાથે છે. કઈ રીતની મુકેશભાઈ આ વિધિ હોય છે, વિધિ વિધાન શું હોય છે પ્રાણ પ્રતિષ્ઠા માટેના? અને ખાસ રામલલાની આજે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે કયા પ્રકારની આ વિધિ વિધાન અત્યારે ચાલી રહ્યા છે? અત્યારે જે વિધિ વિધાન ચાલી રહ્યા છે એ કમ્પ્લીટ આમ કહી શકાય કે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. અત્યારે જે સંકલ્પ લેવામાં આવ્યો છે અને સંકલ્પ વિધિ દ્વારા જે પ્રમુખ દેવતાઓ છે એમની પૂજન અર્ચના કરી અને જે આગળની સ્નપન વિધિ જેને કહેવામાં આવે છે કે એ 81 કલશ દ્વારા જે ગર્ભ અને મૂર્તિનું જે સ્તપન થશે એ સ્તપન વિધિ અને ત્યારબાદ જે નેત્રો મિલન સંસ્કાર વિધિ અને અંજન સલાકા વિધિ, આ જે વિધિનો અત્યારે સમય છે અને એના માટેના જે પૂર્વમાં જે આજ્ઞા લેવી પડતી હોય છે, એમના વંશની આજ્ઞા લેવી પડતી હોય છે. 39 કુળના ભગવાન શ્રી રામ છે એટલે એમના જે પિતૃઓની આજ્ઞા લેવી પડતી હોય છે. એ બધી જ વિધિ અહીંયા થતી હોય છે. સંકલ્પેન સમર્પિતમ તવ વિભો પૂજા ગૃહાણમ પ્રભો, એટલે આ જે સંકલ્પ લેવાઈ રહ્યો છે આ પ્રાણ પ્રતિષ્ઠાના કર્મ માટેનો સંકલ્પ લેવાઈ રહ્યો છે. આની પાછળ ઘણી ફરજો છે, આની પાછળ ઉપવાસ છે, આની પાછળ દાન ધર્મ, ગાયદાન, ગૌદાન, જીવદાનના મહત્વ રહેલા છે. પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે ઈશ્વરની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, વૈજ્ઞાનિક પદ્ધતિ, હું એ શબ્દ એટલા માટે વાપરું છું કે વૈજ્ઞાનિક પદ્ધતિ કરતાં પણ વધુ સાર્થક પદ્ધતિ આપણા વેદમાં છે અને વેદમાં એ તાકાત છે કે તેના દ્વારા પથ્થરમાં પણ પ્રાણ પૂરી શકાય છે અને એ વેદોક્ત મંત્ર દ્વારા પ્રાણ પૂરી રહ્યા છે. ભગવાન શ્રી રામ સૂર્યવંશી છે એટલે સૂર્ય સમાન એમનું સ્વરૂપ છે. ધ્યેય સદા સવિત્ર મંડલ મધ્યવર્તી નારાયણા સરસિજાસન સન્નિવિષ્ટ કેયુર વાન મકર કુંડલ વાન કિરીટી હાર હિરણ્યમય વપુ ધૃત શંખ ચક્ર, એટલે સૂર્ય સમાન એમના સ્વરૂપ છે. નીલાંબર, નીલાંજલ, નીલાંચલ એમની જે મૂર્તિનું સ્વરૂપ છે. 10 અવતાર જે મૂર્તિની અંદર સ્થાપિત કરવામાં આવ્યા છે, જે સાથે હનુમંત છે, સાથે એમના ગણ છે, સાથે એમના આયુધ છે, એમની અત્યારે પૂજા થઈ રહી છે. લક્ષ્મણ, સીતા, જાનકી, ભરત, શત્રુઘ્ન સૌની આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા પછી આ જે સ્થિરીકરણ પ્રક્રિયાની અંદર સૌ એમના જે ગણ છે, એમના ભક્ત છે અને ખાસ કરીને હનુમાનજીને પહેલાં આપણે ભક્તોએ હનુમાનજીને પ્રસન્ન કરવા જોઈએ ને પછી શ્રી રામને પૂજા થતી હોય છે. એટલે હનુમાનજીને પણ યાદ કરી લેવા જોઈએ. મનોજ વંજ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મક વાનર યુક્તમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે. હે પ્રભુ શ્રી રામ, अयोध्या में आनंद भयो, जय हो रघुनाथ की, कौशल्या को लालो आयो, जय हो रघुनाथ की. આ જે ક્ષણનો અમે ઇંતજાર કરી રહ્યા છે, આ ક્ષણની જે પ્રતીક્ષા કરી રહ્યા છે, આ જનમાનસની અંદર સનાતન ધર્મનો ઉદય છે, આ ઉદય કાળ છે. સૂર્યવંશી ભગવાન શ્રી રામનો જન્મ બપોરે 12 વાગે અને ચંદ્રવંશી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે. આ જે મહિમા છે આ મહિમા નથી, આ સનાતન સંસ્કૃતિનું ગણિત છે. આજે આ કેન્દ્ર જે બન્યું છે, અયોધ્યા કેન્દ્ર જે બન્યું છે, જેમ મુસ્લિમ ધર્મની અંદર મક્કા જે કેન્દ્ર માનવામાં આવે છે વિશ્વની અંદર, આજે ભારતમાં અયોધ્યાનું સ્થાન સમગ્ર વિશ્વનું આસ્થાનું પ્રમુખ કેન્દ્ર બની ગયું છે. કારણ કે જે 3 મુખ્ય દેવ હતા એ 3 મુખ્ય દેવમાંથી પ્રથમ આપણા જે ભારતના સનાતન ધર્મના ઈષ્ટ દેવ તરીકે જેને આપણે પૂજીએ છીએ, સમાજ વ્યવસ્થા રઘુકુલ રીતથી ચાલતી આવી રહી છે. દાદાના દાદા ભગવાન શ્રીરામના દાદાના દાદાના દાદા જે રઘુકુળ હતું ત્યારથી આ પદ્ધતિ ચાલતી આવી રહી છે ને સમાજ
खैर मालूम है। जाओ जाओ जाओ, अरे ठीक है जाओ, अरे जाओ यार, जाओ जाओ जाओ। इस वक्त आप देख रहे हैं ये जो अद्भुत અત્યારે પૂજા વિધિ ચાલી રહી છે. વિધિ વિધાનથી ભગવાન શ્રી રામની આ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અત્યારે ચાલી રહી છે. મુકેશભાઈ આપણી સાથે છે. મુકેશભાઈ, અત્યારે જે આ વિધિ થઈ રહી છે, હાથમાં કમળ પણ આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, આ કઈ વિધિ કહેવાય છે અને કઈ રીતના એના શાસ્ત્રોક્ત વિધિ વિધાન છે? આ જે અત્યારે વિધિ થઈ રહી છે, મૂર્તિ વાસ્તુ સ્થિરીકરણ વિધિ થઈ રહી છે, કે જે અનુષ્ઠાન અધિષ્ઠિત દેવતાઓ છે તેમનું પણ સ્થિરીકરણ આ ગર્ભગૃહની અંદર થઈ રહ્યું છે. કેમ કે માત્ર ભગવાન શ્રી રામ એકલા નથી, રામની સાથે સીતા છે, હનુમંત છે, લક્ષ્મણ છે, ભરત છે, શત્રુઘ્ન છે, સુગ્રીવ છે, અંગદ છે, એમના જે પણ ભક્તો છે એ ભક્તોનું પણ અહીંયા સ્થિરીકરણ થાય છે. અને ચલિત અને અચલિત મૂર્તિ, જે આપણે ભગવાનની આગળ જે નાની સ્વરૂપ ભગવાન રામલલ્લાનું સ્વરૂપ જે મૂર્તિ દેખાય છે એ ચલિત મૂર્તિ છે, જેની પ્રદક્ષિણા થઈ, જેના ઉપર મુખ્ય પંચકર્મ એની ઉપર વિધિ થઈ. અને જે ચલિત મૂર્તિ તરીકે જે આપણે અત્યારે 51 ઇંચની જે મૂર્તિ એ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે, સ્થાપિત થઈ ચૂકી છે, એ મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો અત્યારે આ મુહૂર્ત શુભ ઘડી અવસર આ ચાલી રહ્યો છે. ઘણા પશ્ચાતાપ યજ્ઞ કર્મ પછી આ શુભ લાભ અને અવસર મળતો હોય છે. અને ખરેખર જે રાજ્યમાં જ્યારે રાજા પ્રતિષ્ઠા કરતો હોય તો આપણા રાજ્ય, આપણા દેશની અંદર રાજા તરીકે આપણે પ્રધાનમંત્રીને માનતા હોઈએ છીએ, ત્યારે જ્યારે રાજા પ્રતિષ્ઠા કરતો હોય ત્યારે દેવ અતિ પ્રસન્ન રહેતા હોય છે. આ શાસ્ત્રોક્ત વિધિ અને કથન કહેવામાં આવ્યું છે, માનવામાં આવ્યું છે. અને કલિયુગ કલિકાલે એમ કહેવાય છે કે માત્ર ઈશ્વર સ્મરણ થકી પણ તમને ભગવાન તમારા દોષ દૂર કરતા હોય છે. એટલે આ સમય છે મદ મોહ લોભ બધું છોડી જે પણ જનસમૂહ છે એ જનસમૂહની અંદર બેઠેલા, આત્માની અંદર બેઠેલા ભગવાન શ્રી રામના દર્શન કરવામાં આવે છે. કહેવાય છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ જન નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે કે જે જનસમૂહ છે, જેમની આત્મા હૃદયની અંદર જે ઈશ્વર બેઠા છે, જો એમને પણ વંદન કરીએ તો એ પણ સીધા કેશવના શરણે, કેશવના ચરણે જતા હોય છે. અને ત્યાંથી જ આપણા સનાતન સંસ્કાર જે પ્રાપ્ત થતા હોય છે, જે ગર્ભ સંસ્કાર કહેવાતા હોય છે. વેદોના શબ્દોનું મૂલ્ય સમજવું જોઈએ. અને આજના પ્રસંગ પછી આવનારી પેઢીની અંદર ધાર્મિક વૃત્તિ, ધાર્મિક ભાવના, ધાર્મિક સમજ અને રામ કોણ, કૃષ્ણ કોણ એની વધુ અપેક્ષા કરતા આપણું યુવાધન અત્યારે આ જે ચિત્ર જોઈ રહ્યો છે તેનાથી એવી સંકલ્પના થશે કે જીવન કઈ રીતે જીવવું, જીવનની પ્રણાલી કઈ રીતે. બિલકુલ મુકેશભાઈ, અત્યારે જે હમણાં જ આપણે કહ્યું ને, જ્યારે કે વિધિ વિધાનથી એક શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચાર સાથે મૂર્તિની અંદર પ્રાણ પૂરવામાં આવે છે, એ આપણું જૂનું વિજ્ઞાન છે. વર્ષોથી આપણે જાણીએ છીએ કે ઘણી બધી એવી આપણી પુરાતન સંસ્કૃતિ રહી છે, શ્લોકોની અંદર એટલી શક્તિ છે. તો એ કઈ રીતે આપણે કહ્યું કે વૈજ્ઞાનિક ઢબ છે, આપણા શાસ્ત્રોમાં જે સમજાવવામાં આવી છે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાની, એ વૈજ્ઞાનિક ઢબ શું છે, જો એને થોડુંક ઊંડાણપૂર્વક સમજાવી શકો? જ્યારે કોઈ સ્ત્રીને ગર્ભ રહેતો હોય છે તો ગર્ભ રહે એટલે એની કાળજી કઈ કઈ રીતે લેવાય કે ભાઈ એને સારું ધાન્ય ખાવું જોઈએ, સારું ફળ ખાવું જોઈએ, સારી ઔષધિ લેવી જોઈએ, સારા હવામાન એને મળવું જોઈએ, સારી એને જે આજુબાજુનો માહોલ છે એ મળવું જોઈએ, સારો વ્યાયામ મળવો જોઈએ, સારી નિંદ્રા મળવી જોઈએ. આ જે પ્રક્રિયા જ્યારે નિયમિત ચાલતી હોય એટલે 3-4 મહિના 5 મહિના પછી એની અંદર પ્રાણ આવતો હોય છે. એ પ્રાણ જે આવે છે અને પછી એની જે ગર્ભની અંદર વિકસિત થાય છે, અત્યારે જે વિધિ થઈ રહી છે એ વિકસિત વિધિ થઈ રહી છે. અને એ વિકસિત થઈ અને જે અંતે આપણે 12:29 અને જે 36 સેકન્ડનો ટાઈમ છે, જે 84 સેકન્ડનો ટાઈમ છે, એની અંદર પ્રાણ પુરાય છે. આ વિધિ છે મૂળ તત્વ તરીકે જ આપણે એમને માનવામાં આવે તો જે પ્રકારે એક ગર્ભની અંદર બાળકનો જન્મ, બાળકનો ઉછેર કઈ રીતે થાય છે, એમ જ આ મંદિર એક ગર્ભ છે અને જે મૂર્તિ છે એ ગર્ભની આત્મા છે. એ આત્માની અંદર પ્રાણ પૂરવાનું કાર્ય અત્યારે થઈ રહ્યું છે. અને પ્રાણ પૂરાઈ ગયા પછી જ્યારે આપણે નવું ઘરમાં નવું બાળક આવે
અને બાળકની પહેલી નજર આશ્ચર્યચકિત હોય એટલે પહેલી દ્રષ્ટિ ભગવાન શ્રીરામની કે કોઈ પણ ઈષ્ટદેવની કે કોઈ પણ પ્રતિષ્ઠિત મૂર્તિની પહેલી દ્રષ્ટિ ક્રૂર હોય. પછી તેની અંદર અંજન સલાકા વિધિ કરવામાં આવે કે નેત્ર શુદ્ધિ. એની અંદર સોનાની વાટકીમાં ગાયનું ઘી મધ લઈ અને સોનાની સળી દ્વારા અંજન સલાકા વિધિ થાય ત્યારે એની અંદર એ પછીની જે દ્રષ્ટિ છે એ મનુષ્ય ભાવ પર, જનમાનસ પર, સમગ્ર દેશના તમામ ભક્તો ઉપર જ્યારે પડે છે એ દ્રષ્ટિને કરુણામય દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને એ દ્રષ્ટિનો આપ સૌ અત્યારે હવે બધા જ આપણે રાહ જોઈ રહ્યા છીએ. પુણ્ય એટલું જ મળશે કે તમે અત્યારે ખાસ ભગવાન અયોધ્યાના મંદિરમાં ઊભા હો કે સંદેશના માધ્યમ થકી અત્યારે તમે જે દર્શન કરી રહ્યા હો, જો તમારામાં સાચો ભાવ છે, સાચી ભક્તિ છે, સાચી શ્રદ્ધા છે, તો એ જ પુણ્ય તમને પ્રાપ્ત થશે જો તમે અયોધ્યાના મુખ્ય ગર્ભગૃહના દ્વારે ઊભા રહીને તમે આ લાભ. यात्रा का कुशल संचालन किया, समन्वय किया. सोमनाथ से अयोध्या की इस यात्रा के सारथी का रूप में अगर देखें तो एक वीर व्रती के रूप में नवरात्र के समय में जल पीकर 18 घंटे से ज्यादा एक वीर व्रती के रूप में प्रधानमंत्री ने तत्कालीन महासचिव भाजपा के बीजेपी इकाई के थे, उन्होंने अपना अंशदान किया. और अगर एकात्मता यात्रा की बात करें 1992 में 14 जनवरी को आज से 25 वर्ष पहले एक कार्यकर्ता के रूप में अयोध्या आए थे, शपथ लिया था. यहाँ पर जब भव्य मंदिर का निर्माण हुआ, उनका पुनरागमन और आज
ये दोनों हेलीकॉप्टर अब सरयू मैया और राम की पैड़ी की ओर जाएंगे। वहीं पर संपूर्ण भारत और संसार के मीडिया कर्मी अर्थात इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, सोशल मीडिया, यूट्यूबर्स सब वहीं पर एकत्रित हैं।